નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. અમદાવાદના ઓઢવમાં આવેલ નારી સંરક્ષણ ગૃહ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. નારી સંરક્ષણ ગૃહમાં સગીરાઓ સાથે થતા અત્યાચાર દર્શાવતા વિડીયો સંદેશ ન્યૂઝ પાસે આવ્યા છે. આ કેસમાં સંચાલકો અને પોલીસે પણ મૌન ધારણ કરી લીધું હોય એવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં પણ અનેકવાર સગીરાઓ અને યુવતીઓ સંરક્ષણ ગૃહમાંથી ભાગી ચૂકી છે અને એ પણ એક બે નહીં પરંતુ 10 જેટલી યુવતીઓ એક સાથે ભાગી ચૂકી છે. હવે જરા ધ્યાનથી જોઈ લો. આ સગીરાને તેના હાથ પર મારના સ્પષ્ટ નિશાન દેખાઈ આવે છે. તેની બાજુમાં બેઠેલી આ સગીરાને તો હાથ પણ કામ નથી કરતો. આ સગીરાઓની આવી દશા નારી સંરક્ષણ ગૃહમાં રહેતી કેટલી યુવતીઓએ કર્યા આરોપ લાગી રહ્યા છે. સંચાલકો પણ કંઈ નથી કરી શકતા હોવાનું આ સગીરાઓ કહી રહી છે. ગત 22 તારીખે ત્યાં રહેતી કેટલીક યુવતીઓએ તેમને ઢોર માર માર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે અને જ્યારે પોલીસ ત્યાં આવે છે તો માત્ર અરજી લઈને જતી રહે છે. ગઈકાલે પણ આવી જ એક ઘટના બની જેમાં પોલીસ માની રહી છે પરંતુ ફરિયાદ દાખલ થઈ નથી. આ સગીરાઓનું કહેવું છે કે કોલેજ અને સ્કૂલની જેમ નારી સંરક્ષણ ગૃહમાં તેમની સાથે રેગિંગ થાય છે. તો અહીં સવાલ એ થાય છે કે કેમ સંચાલકો કંઈ કરી શકતા નથી? શું કરે છે સામાજિક અને કલ્યાણ વિભાગ? કેમ વારંવાર ત્યાંથી સગીરાઓ ભાગી રહી છે? સગીરાઓ સાથે કેમ આ પ્રકારે અમાનવીય વ્યવહાર થાય છે? આ સગીરાનો ક્યારે નર્કમાંથી છુટકારો થશે? ક્યારે પોલીસ કરશે આવા લોકો સામે કાર્યવાહી? હાલ તો આ સગીરાઓ આ નર્કથી બહાર આવવા ગુહાર લગાવી રહી છે. આ અહેવાલ પ્રસારિત થયા બાદ આ સગીરાઓ સાથે ફરી મારપીટ પણ થઈ શકે છે એ વાતને પણ નકારી શકાય નહીં. તો અમદાવાદના ઓઢવમાં આવેલ નારી સંરક્ષણ ગૃહની આ વાત છે જ્યાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં જે સગીરાઓ જે યુવતીઓ ત્યાં નારી સંરક્ષણ ગૃહમાં છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે તેમની સાથે ત્યાં રેગિંગ થાય છે, અમાનવીય કૃત્ય થાય છે. આવો સાંભળીએ કે શું કહેવું છે. બીજી મારી મમ્મી બેન પણ આટલી એ લાવ્યા ને તો એક કોઠામાં 50,000 વેચવાનો હાલ તો તે મને પોલીસ સ્ટેશન પરાન જવું પડે. પોલીસ વાળા બધું ખબર છે, મોવા વાળા પોલીસ વાળા નહીં ખબર છે ને વિસાવદર પોલીસ વાળા છે ને એમ બધાને મેં કીધું હતું मुझे बेचा लेकिन मेरे को ये मालूम नहीं है कि कितने में बेचा. हाँ वो टैबलेट वगैरह खिलाते हैं. મને નહીં ખબર ના ઓલકા નીંદરની ગોળી મિલાવે બૂસ્ટ આવે ને બૂસ્ટ નથી પીવાનું આવતું એમાં નાખી દે ને તે પછી પીવડાવી દે પછી મને કાંઈ ભાન નહીં હું કરે ને હું તે મને હું બંને 5 વર્ષ નથી તે મને લાવ્યા તે પછી લાવ્યા પછી મોટું જેમ મોટી થઈ પછી મેં કીધું મારા મમ્મી પપ્પા પાસે જશે લાટ મારા મમ્મી પપ્પા પાસે જાઉં તો કે બોલે તારા મમ્મી પપ્પા કોઈ નહીં તારા મમ્મી પપ્પા હું જ છું ને પછી એમ બોલે એમ કે તને છે ને હું મોટી થઈને તારે કામ કરવાનું મને એમ લાગ્યું ઘરના કામ કરું એટલે મેં હા પાડી રોજ મારતે મું બંધ કરકે મારતે. મેડમને કહેવું છે તો મેડમ એમ કે આ નહીં કરે હવે નહીં કરીશ બધું એમને જ બોલે નથી મને મેં કીધું આ ભણવાનું ઓછું છે ને એટલે મારી બીજી સંસ્થામાં ભણાવી ના મને મોકલી દે. તેને એક મેડમ આવ્યા ના જાડે એમ નામ કાંઈ હાથમાં હતું એને કીધું તને અમદાવાદ શિફ્ટ કરે દે ના બધું શીખડાવે એટલે હું આવીને निकट में थी मुंबई से. हाँ लेकिन मालूम नहीं था. मेरे को बेहोश के इंजेक्शन लगाए थे. उसके बाद में मेरी मम्मी का नाम प्रिया मेहरा है मुंबई में. ये मालूम नहीं. दीप सिंह राजपूत का. તો જે રીતે અમદાવાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે નારી સંરક્ષણ ગૃહમાં જે યુવતીઓએ આરોપ લગાવ્યા છે કે તેમની સાથે રેગિંગ થાય છે. આ સમગ્ર બાબત પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે પૂર્વ પોલીસ અધિકારી આરસી પટેલ, સાથે સામાજિક કાર્યકર્તા છે રુજાન ખંભાતા અને સાથે જ સંવાદદાતા નવીન ઝા પણ અમારી સાથે જોડાયેલા છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા નવીન આપની પાસે આવીશ. આ સમગ્ર મામલો કેવી રીતે બહાર આવ્યો? કારણ કે નારી સંરક્ષણ ગૃહમાંથી સગીરાઓ તો ભાગી જાય છે, આ પ્રકારના બનાવો આપણે જોયા છે, પણ જ્યારે સગીરા એવો આરોપ લગાવી રહી છે કે તેમની સાથે રેગિંગ થાય છે. પંકજ, સૌથી પહેલાં તો આ સમગ્ર જે કિસ્સો છે જે ઓઢવના નારી સંરક્ષણ ગૃહમાં બન્યો છે એ અને નારી સંરક્ષણ ગૃહ અને વિવાદ એકબીજાના પ્રાય બની ગયા છે. વારંવાર વિવાદ થવું એ કોઈ નવું નથી નારી સંરક્ષણ ઓઢવ માટે. આ વખતેની વાત કરવામાં આવે તો જે સગીરાઓ છે તેમની ઉંમર જોવા જઈએ તો ખૂબ જ નાની છે. એકની ઉંમર 7 વર્ષ છે, એક 10 વર્ષની છે, જે બોલી પણ નથી શકતી સારી રીતે, એ પ્રકારની પણ સગીરાઓ છે. જે બીજા બે છે થોડુંક સમજવું છે 16 થી 17 વર્ષની, એ લોકો પોતાનું દર્દ બતાવી રહ્યા છે કે કઈ રીતે તેમની સાથે આ પ્રકારનું કૃત્ય થઈ રહ્યું છે, કઈ રીતે અહીંયા એક સુરક્ષા માટે આવી હતી પોતાની, પરંતુ અહીંયા આવીને તેમની સાથે જે કૃત્ય થઈ રહ્યું છે ત્યાં સિનિયોરિટી પોતાને સમજીને કેટલીક યુવતીઓ બેઠી છે અને તેમની ઉપર સંચાલકોનો પૂરો હાથ છે, જ્યાં પોલીસ પણ કશું કરી શકતી નથી. એ પ્રકારની યુવતીઓ આ લોકોને મારે છે અને અમારી મજબૂરી છે કે અમે લોકો આ ચહેરો નથી બતાવી શકતા, અમે લોકો દ્રશ્યો નથી બતાવી શકતા કે
કયા હદે માર્યું છે, કારણ કે એમનો ચહેરો ના આવવો જોઈએ, કેમ કે આ એક ભોગ બનનાર યુવતીઓ હોય છે કે ભોગ બનનાર સગીરા હોય છે, તો જેના કારણે એનો ચહેરો નથી બતાવી શકતા. પરંતુ આ ક્રૂરતાપૂર્વક મારવું, એક સગીરાનો હાથ પણ નથી કામ કરતું, તો એ ક્યાંક ને ક્યાંક આજે આખો સમગ્ર મામલો સામે આવ્યો છે. તો એક મહિલાએ આ સમગ્ર અમારો મદદ લીધી અને અમે લોકો પણ જોયું કે કઈ રીતે વિડીયો અમારી પાસે આવ્યો છે, તપાસ કરી તો ખરેખર આમાં ખરાઈ લાગી. આ 22 તારીખનો બનાવ જે બન્યો હતો, 22 તારીખનો, અને ત્યારે પોલીસને જયારે બોલાવવામાં આવી હતી, તો પોલીસને જયારે સંચાલકો કીધું કે ના સુવા જેવી સામાન્ય બાબતે બબાલ થઈ હતી. સામાન્ય જેવી સુવા જેવી સામાન્ય બાબતમાં આટલી મોટી બબાલ ના થાય. અને બીજી વસ્તુ કે આ હદે કોઈ મારામારી ના થાય. ગઈકાલે પણ આવી જ રીતે જે નારી સંરક્ષણ ગૃહની અંદર ફરીવાર આ જ ઘટના બની. જે પોતાની જાતને એક લીડર સમજી બેઠા છે ત્યાં કેટલાક યુવતીઓ, અને તે રેગિંગ, વન ટાઈપ ઓફ રેગિંગ. આપણે સાંભળ્યું હશે કે ઘણીવાર રેગિંગ જે થતું હતું સ્કૂલ કોલેજમાં, રેગિંગની ઘટનાઓ સામે આવતી હતી. આ તો નારી સંરક્ષણ ગૃહમાં રેગિંગ થઈ રહ્યું છે. તો આ ખૂબ જ દુઃખની ઘટના છે. અને સૌથી મોટી વાત એ છે કે શું કરી રહ્યા છે એ સંચાલકો, સુપ્રિન્ટેન્ડન્ટ, શું કરી રહી છે પોલીસ, અને ખરેખર શું કરી રહ્યું છે આપણો સમાજ અને કલ્યાણ વિભાગ, કે આ એક યુવતીઓ, સગીરાઓ જે નાની ઉંમર છે તેમની સાથે આ કૃત્ય ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. ત્યારે સંદેશ ન્યૂઝે એકવાર ફરીવાર સમાજ માટે, આ યુવતીઓ, સગીરાઓ માટે એક પ્રયત્ન કર્યું છે કે આ લોકોને ન્યાય મળી શકે. પંકજ જી, પટેલ સાહેબ આપની પાસે આવીશ. આપે જોયા કે યુવતીઓએ અને જે સગીરાઓએ જે વિડીયોમાં જે આરોપો લગાવ્યા છે, આપ કેટલા ગંભીર માની રહ્યા છો આરોપોને, અને આ કેસમાં હવે શું થવું જોઈએ? આપના ચેનલને પહેલા ધન્યવાદ આપીશ કે આવી દુખિયારી સગીરા બહેનોની કહાની આપે પ્રજા સમક્ષ લાવ્યા છો. આ આપવીતી જ છે, જેના પાસે પોતાના મા બાપ નથી, જેની પાસે પોતાનું ઘર નથી, જેની પાસે આશ્રય નથી, જેને કોઈ પ્રેમ આપનાર નથી, એવા બાળકો, સગીરા દીકરીઓ અનાથ આશ્રમ અથવા નારી ગૃહમાં રહેતા હોય છે. હવે વર્ષોથી, છેલ્લા 25-30-40 વર્ષથી ઓઢવ નારી સંરક્ષણ ગૃહ એક બદનામ જગ્યા હોય એ રીતે વારે વારે વિવાદની અંદર આવ્યું છે. તેમાંથી ત્રાસના કારણે, દુઃખના કારણે, માર મારવાના કારણે, કોઈ પ્રાથમિક સુવિધાઓ ન હોવાના કારણે પણ સગીરાઓ ભોગ બની છે, કાં તો ભાગી છૂટી છે, કાં તો માર ખાઈને સહન કરી ચૂકી છે. એમને કોઈ સારી સારવાર નથી મળતી, એમને કોઈ સારું સ્વાસ્થ્ય નથી મળતું. પણ પટેલ સાહેબ, વાત એ છે કે પોલીસ આવે છે અને એ પણ અરજી લઈને જતી રહે છે. પોલીસનું કામ માત્ર અરજી લેવાનું રહી જાય છે આવા કિસ્સાઓમાં? જરૂર જે પ્રકારે બનાવ બન્યો હોય એ પ્રકારની ગંભીરતા લઈ અને પોલીસે અરજી લેવી એવી જરૂરી નથી. ગંભીર પ્રકારનો ગુનો હોય તો ગંભીર પ્રકારનો ગુનો નોંધવો જોઈએ, પણ આના પાછળની એક સરકારી બેદરકારી અને સરકારના જે સંચાલકો ત્યાં મૂકવામાં આવ્યા છે એમની બિલકુલ નફતાઈ ના કારણે આ પ્રવૃત્તિ રોજે રોજ ચાલે છે. એમના વિરુદ્ધમાં હું તો કહું છું કે અત્યારે સરકારે જોગવાઈ કરી છે, પોસ્કો જેવા કાયદા સરકારના અમલદારો ઉપર અને સંચાલકો ઉપર લગાવવા જોઈએ. જી, રુજાનજી, આપને પૂછવા માંગીશ, નારી સંરક્ષણ ગૃહનો આ કિસ્સો આપે જોયો, યુવતીઓ જે આરોપ લગાવે એ પણ આપણે સાંભળ્યા. આપને શું લાગે છે હવે આ નારી સંરક્ષણ ગૃહમાં જે યુવતીઓ, જે સગીરાઓ છે તે સુરક્ષિત છે ખરી? સૌથી પહેલા તો આ ઇનહ્યુમન એક્ટ અને ઇનહ્યુમેનિટીની હદ કહેવાય આને. નોર્મલી આપણે બધા ભાઈ બહેનના ઝઘડા બતાવીને ઝંડાઓ ગાડીએ છીએ. આજે આ સત્ય બી છે, મેં હંમેશા કહ્યું છે કે આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, અચ્છાઈ ને બુરાઈની લડાઈ છે. આજે એક બેન બીજી બેન જોડે આવું કરે છે, જે એ બેન બી એના લાઈફમાં એને બી આવી હેરાનગીથી ક્યાંક થઈ હશે, એને દાવી જોઈએ, એને બીજી બેન જોડે એવું ના કરવું જોઈએ, પણ એ કરી રહી છે. હવે જયારે આ બધું ચાલી રહ્યું છે ના, જે દિવસે દિવસે બહાર નીકળી રહ્યું છે, તો એનો મતલબ એ છે કે આપણે વી આર ગોઈંગ આપણે બદથી બદતર જઈ રહ્યા છીએ. હવે જયારે આપણે આના પર આજે ડિબેટ કરી રહ્યા છે, ત્યારે સૌથી પહેલા તો રેગિંગ એક સૌથી મોટો, અકોર્ડિંગ ટુ એન્ટી રેગિંગ કમિટીઝ બને છે સ્કૂલ કોલેજીસમાં, એક ગુનો ગણાઈ રહ્યો છે. એટલે સૌથી પહેલા આ ગુનામાં આવી શકે છે. જયારે પોલીસ વાળાને, જે તંત્રની આપણે વાત કરીએ છીએ, તો હવે એમાં તંત્રમાં એવું છે કે જયારે પેલી નારી સંરક્ષણ ગૃહની વોર્ડન કહેવાય કે જે એ લોકો જ પોતે જ પેલી બીજાઓને બચાવી રહી છે, તો પોલીસને ઓબ્વિયસલી આમ તો વી નો ડેટ કામ એટલી એન્થું ના હોય, અને પેલી બચાવીને વોર્ડન જ કહે કે કશું નથી, આમ તો પેલી પોલીસ કહે કે સારું કશું નથી લખીને નીકળી જાય. એ વધારે તપાસ કરવાની કોશિશ ના કરે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આજે મને જે મૂકવો છે કે આપણું જે ચાઇલ્ડનું એક કમિશન છે, એ ચાઇલ્ડ, એનું નામ આખું યાદ નથી પણ કે બાળકનું કમિશન છે કંઈક સરસ, તો આઈ થિંક નાઉ દે શુડ ટેક ધીસ અપ. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે અગર કહીશું કે હવે આ સોશિયલ ડિપાર્ટમેન્ટમાં આવે છે, તો સત્ય છે સોશિયલ ડિપાર્ટમેન્ટમાં આવે છે, પણ એમાં વર્ષોથી એમાં આવે છે પણ કશું થતું નથી. તો આઈ થિંક ચાઇલ્ડ જે કમિશન છે અને મે બી વુમેન કમિશન કેન ઓલ્સો ટેક ઇટ અપ, કારણ કે એટલીસ્ટ એ લોકોની દખલ અંદાજ આઈ એમ શ્યોર એ લોકો દે આર સપોઝ ટુ ડુ ગુડ વર્ક.
તો આમ શ્યોર એ લોકો કંઈક હેલ્પ કરશે. કારણ કે આજે આપને વેદના સમજી મને બી એકદમ અંદરથી થયું કે હવે આ બિચારી દીકરીઓને અહીં બી હેરાન થાય, બિચારા લાઈફમાં આટલી પરેશાન હેરાન છે ને હવે આમાં બી એ લોકોને તો બિચારી જશે ક્યાં દીકરીઓ. પણ એ વાત છે કે નારી સંરક્ષણ ગૃહની અંદર કયા પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે તેનાથી તો અવગત જે ચાઇલ્ડ પ્રોટેક્શન ગ્રુપ છે, જે વિભાગ છે અથવા મહિલા અને સામાજિક કલ્યાણ વિભાગ છે, એમને તો દરકાર લેવી પડશે, નહીં તો કેવી રીતે ખબર પડશે કે નારી સંરક્ષણ ગૃહમાં કયા પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ પણ થઈ રહી છે. નવીન, આપને પૂછવા માંગીશ કે જે યુવતીઓ, જે સગીરાઓ છે જેમણે આરોપો લગાવ્યા, તેમણે પોલીસને ક્યારે રજૂઆત કરી હતી? કારણ કે તેઓ એક નિવેદનમાં કહેતા જોવા મળ્યા કે પોલીસ અહીંયા આવે છે અને અરજી લઈને જતી રહે છે. પંકજ, સૌથી દુઃખની ઘટના છે, હું શરમજનક નથી કહેતો, એનું કારણ છે કે શરમજનક માટે પણ એક ક્રાઇટેરિયા હોય છે કે આપણે શરમજનક કહી શકીએ. આ દુઃખની ઘટના છે કે જ્યારે પોલીસ અહીંયા આવે છે, ચલો માન્યું કે સંચાલકો એ વાતને દબાવી રહ્યા છે કે કંઈ નથી બન્યું, સુવા માટે સામાન્ય બબાલ છે, તો પોલીસની ફરજ હોય છે કે ત્યાં પોલીસ રેડ કરવા જઈ શકે છે, પોલીસ ઓપરેશન હાથ ધરી શકે છે. તો આ એક પ્રકારનું ઓપરેશન જરૂરી છે કે છુપા રીતે આવે, તપાસ કરે ખરેખર શું થાય છે. સૌથી મોટી વાત પંકજ અહીંયા એ છે કે કોઈને રસ નથી કે આની અંદર કંઈ થાય. જે ચાલે છે તે ચાલવા દેવાની એક રીતે છે કે ભાઈ ચાલવા દો. કમિટી બનાવવામાં આવી છે, આ જે નારી સંરક્ષણ ગૃહ છે એની કમિટી છે, કમિટીની અંદર મેમ્બરો છે, ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ છે, ત્યાં વોર્ડનો છે, ત્યાં લાખો રૂપિયા દર મહિને સરકાર ખર્ચો કરે છે અને એ સરકારને પડી ના હોય કે ભાઈ ખાસ કરીને સમાજ અને કલ્યાણ વિભાગ જેના ઓફિસરો અને વારંવાર ઘટના બને છે, કેમ બને છે તે દરખાસ્ત કેમ નથી લેતા? તો ક્યાંક ને ક્યાંક આ એક કહી શકાય કે દુઃખદ ઘટના છે અને પોલીસને ખરેખર આ ઘટનાની અંદર જાતે ઘણીવાર એવી મેટર હોય છે કે કોર્ટમાં ડાયરેક્ટ એક સુમોટો દાખલ કરવામાં આવતી હોય છે, તો પોલીસ પણ જાતે જ એની તપાસ કરી શકે છે કે શું થાય છે અને સંચાલકોને આરોપી બનાવી શકે છે કે કેમ આવું થઈ રહ્યું છે, કેમ તમારા, કેમ કે મેઇન જે આપણા પેરેન્ટ્સ હોય છે આપણા ઘરની અંદર, જ્યારે છોકરો માઇનર હોય તો કોઈ પણ ગુનો કરે એનો પિતાજી પણ એટલો જવાબદાર હોય છે કે આ ગુના પાછળનો, ટીચર મેન હોય છે કે સ્ટુડન્ટને કંઈ થાય તો આ એક પ્રકારની સંચાલકની જવાબદારી છે કે આ જે સગીરાને કંઈ થાય તો એની જવાબદારી સંચાલકોની જ હોવી જોઈએ, સુપ્રિન્ટેન્ડન્ટની હોવી જોઈએ. પંકજ જી, પટેલ સાહેબ, જે રીતે અમારા સંવાદદાતાએ જે વાત કરી, પોલીસ ક્યારે અહીં દરકાર નથી લેતી, કોઈ દિવસ તપાસ કરવાની તસદી પણ નથી લેતી કે આખરે થઈ શું રહ્યું છે. કારણ કે આ જે નારી સંરક્ષણ ગૃહ છે તેમાં ન માત્ર આ એક ઘટના છે, પરંતુ આ પહેલા પણ ઘણી બધી વખત એવી ઘટના બની છે જેમાં સગીરાઓ ત્યાંથી ભાગી છૂટી હોય. ઘણી વખત એવું પણ સામે આવ્યું છે કે ત્યાં અમાનવીય વ્યવહાર તેમની સાથે થયો હોય. તો આવા કિસ્સાઓમાં પોલીસની જવાબદારી શું રહે છે? જરૂર પોલીસની જવાબદારી છે, એના કરતા પણ જેમ નવીનભાઈએ કીધું કે પોલીસ રેડ કરી શકે. અરે સમાજ કલ્યાણ ખાતાની અંદર પોલીસે અત્યારે કોઈ તપાસ નથી કરી, એટલે આપ નથી માનતા કે પોલીસનું અહીં ઢીલું વલણ પણ જવાબદાર છે? પોલીસ ઉપર પણ ઘણી પ્રકારનું દબાણ હોય છે. જેમ સંચાલકો હોય છે એ સરકાર સાથે મિલીભગત હોય છે, આના ભ્રષ્ટાચારના કારણો હોય છે. પોલીસ જાય તો ગોળ જવાબ આપી દેવામાં આવે અથવા તો સમજાવી લેવામાં આવે. સરકાર તરફથી પણ એવા આદેશો હોય બહુ કંઈ કરવાની જરૂર નથી, એ તો રોજની બબાલ છે. અને એ ગરીબ બાળકો, અનાથ બાળકો, એ વાત જે આપ કહી રહ્યા છો એ તો પછી બાળ સંરક્ષણના અધિકારીઓને પણ એવું જ સમજાવશે. પટેલ સાહેબ, કાલે આની અંદર એક એવો કિસ્સો છે, કાલની અંદર કે ઘટના બની છે, પોલીસ કહે છે કે આ ઘટના બની છે આ પ્રકારની, પણ પોલીસ કહે છે કે કોઈ ફરિયાદ આપવાનું નથી. તો શું નથી લાગતું કે પોલીસે ફરિયાદી બનવાની જરૂર છે? જરૂર પોલીસ સરકાર તરફે ફરિયાદી બની શકે અને સંચાલકો અથવા તો જેની આ બાળકોના ત્રાસ અથવા રેગિંગ થવા બદલ હોય, કોલેજોની અંદર આ જોગવાઈ છે, અનાથ આશ્રમો પણ જોગવાઈ છે. અને છેલ્લે બનાવ તો કંઈ ને કંઈ પ્રકારે યાતનાનો જ બન્યો છે, તો પોલીસ સરકાર તરફે ફરિયાદી બને અને સંચાલકો અથવા તો જે જવાબદાર હોય એના વિરુદ્ધમાં ગંભીર પ્રકારની રજીસ્ટ્રેશન કરવું જોઈએ. રુજાનજી, આ જે વાત કરી રહ્યા છે પટેલ સાહેબે અગાઉ વાત કરી કે પોલીસ અધિકારીઓને પણ ગોળ જવાબ આપી દેવામાં આવે છે, તો આ રીતે તો સમાજ કલ્યાણ અધિકારી પણ ત્યાં આવશે, એમને પણ ગોળ જવાબ આપી દેશે. મહિલા આયોગની કોઈ ટીમ અગર તપાસ માટે જશે એમને પણ ગોળ જવાબ આપશે. તો તપાસ તો ઠેરની ઠેર રહેશે. આ જે અમાનવીય પ્રવૃત્તિ થઈ રહી છે એ તો થતી જ રહેશે. તો આખરે કેવી રીતે આની તપાસ થાય? સૌથી પહેલા તો એક પોઈન્ટ એડ કરું છું, જે નવીનભાઈ બહુ જ સાચું કહ્યું છે કે જેમ આપણે મે બી સરકાર નથી કરી રહી, પોલીસ નથી કરી રહી, તો આઈ થિંક આઈ વુડ રિક્વેસ્ટ ધ જ્યુડિશરી કે જેમ અત્યારે પેલું ચેન્નાઈમાં એક મર્ડર થયું ને સુઓ મોટો કોગ્નિઝન્સ લેવાયું, એવી રીતે આમાં તરત જ્યુડિશરી સુઓ મોટો કોગ્નિઝન્સ લે. કારણ કે આઈ થિંક આ જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ ને જે રીતે થતું આવી રહ્યું છે, તમે સાચા છો પંકજભાઈ કે અત્યાર સુધી બધા આવે છે, વાર્તા કરીને ચાલી જાય છે, પણ અગર જ્યુડિશરી આમાં ઇન્વોલ્વ થાય, હવે આ વખતે ઇટ ઇઝ સિરિયસલી નીડેડ. કારણ કે મને હજી આજે કે આ નારી સંરક્ષણ ગૃહમાં થોડા ટાઈમ પહેલા દીકરીઓ ભાગી ગઈ હતી, તે લોકોએ કમિટી બેસાડી હતી, પછી ભગવાન જાણે કમિટીનું શું થયું હતું, શું રિપોર્ટ આઈડિયા નથી મને, કારણ કે એ પછી બહાર આવતું નથી, કારણ કે કદાચ કંઈ થતું નહીં હોય. પણ કારણ કે કંઈ સોલિડ થતું હોત, આમ શ્યોર બહાર આવત ને એના ચેન્જીસ દેખાતે. એટલે અત્યારે તો આઈ વુડ રાધર સે કે અગર આમાં સુનો મોટો કોગ્નિઝન્સ લે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, હજી રિપીટ કરું છું કે અત્યારે જે આપણી નવી જે ચાઇલ્ડની કમિટી આવી છે,
એ બહુ આઈ થિંક એ સ્ટ્રોંગ કમિટી છે અને એ લોકો આમાં પાર્ટ લઈ શકે છે, એ લોકો આમાં દખલ અંદાજી કરી શકે છે, એ લોકો પૂછી શકે છે એન્ડ દે કેન રિવ્યુ ધ હોલ થિંગ. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ થિંગ અગર આપણે અગેન ગોઈંગ બેક ટુ અગર સોશિયલ એમાં જઈશું પેલા એ લોકો પાસે યા વુમેનમાં જઈશું તો આઈ ડોન્ટ થિંક ઇટ્સ ગોઈંગ ટુ મેક મચ ઓફ અ ડિફરન્સ. કારણ કે આટલા વખત એ લોકો ઇન્વોલ્વ છે, પણ ચાઇલ્ડ વાળા નવી કમિટી છે, નવા મેડમ આવ્યા છે, તો આઈ એમ શ્યોર શી કેન regenerate the whole thing and take some concrete steps. ને એક બીજી વાત કહેવા માંગુ છું કે અગર તમે કોન્ક્રીટ જે લોકો બી છે, હું તો રિક્વેસ્ટ કરું કે તમે અગર કંઈક સરસ સ્ટેપ્સ લેશો તો ઉલટું આપણે પોઝિટિવ ડિરેક્શનમાં જઈ રહ્યા છે. આપણે જે આપણી દીકરીઓ છે એ લોકોને એક હૂફ ને એક સિક્યોરિટી આપી રહ્યા છે જે આટલા વખતથી એ લોકો બિચારી નહીં તો જશે ક્યાં. એટલે આઈ થિંક ઇટ ઇઝ આવર ઓલ્સો મોરલ રિસ્પોન્સિબિલિટી કે આપણે આની પર સ્ટેપ્સ લઈએ. કારણ કે ફોર વોટ એવર રીઝન્સ આમાં અગર બેનને મારે છે, અંદર ગુંડાગરી થાય છે, મે બી આજે આ તો બહેનોનો કદાચ 3-4 બહેનોમાં હિંમત થઈ તો બોલી, પણ બીજી બિચારી કદાચ બહેનો બોલી બી નહીં શકતી હોય યા એ લોકોને હિંમત બી નહીં થાય, they might resort to some other extreme means like suicide or any other thing, તો પાછું એ બી બીજો વખોડો થશે. અને આપણે પોતાના જાતને અગર હું ત્યાંની વોર્ડન હોઉં તો મારે વોર્ડનને કેવું પડે કે મેડમ આપણે ત્યાંના વોર્ડન છીએ, આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે આપણી દીકરીઓને અને શું કહેવાય બહેનોને ત્યાં સહી સલામતી અને સુખીથી જે બી છે એ આપણે રીતે રાખીએ. બિલકુલ છે ત્યાંથી સગીરાઓ પહેલા પણ ભાગી છૂટેલી છે. આ સંરક્ષણ ગૃહની અંદર સુરક્ષા કયા પ્રકારની હોય છે? પંકજ, સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે આ જે નારી સંરક્ષણ ગૃહ છે તેની અંદર આખું લેયર બનાવ્યું છે, ચારો તરફ દિવાલ કોટ હોય છે આખો, તેની ઉપર ફેન્સિંગ પણ હોય છે જે ભાગી ના શકે. પણ પરિસ્થિતિ એવી છે કે ત્યાં 12 જેટલી મહિલા હોમગાર્ડને તૈનાત કરવામાં આવે છે જે 3 શિફ્ટમાં કામ કરે છે, 8 કલાકની જોબ હોય છે. હવે જ્યારે આ ઘટના રોકવા માટે કદાચ આ મહિલાઓ હોમગાર્ડની મહિલાઓ પણ હિંમત કરતી હોય છે, અમને જે સૂત્રો દ્વારા માહિતી મળી છે, પણ જ્યારે પણ આ લોકો અંદર જાય, જ્યારે આ મારાપીટ ચાલતી હોય છે આ જે સગીરાઓ સાથે, અને જ્યારે પણ આ લોકો જ્યારે જાય ત્યાં હોમગાર્ડની મહિલાઓ, ત્યારે તેમને ત્યાંથી ભગાડી દેવામાં આવે છે કે તમે અહીંથી નીકળો, અંદરની જવાબદારી ગૃહ વિભાગ ગૃહ જે છે નારી શિક્ષણ ગૃહ એની સંચાલકોની છે, તમારે કઈ જરૂર નથી વચ્ચે પડવાની. તો એ સ્પષ્ટ બતાવી આવે છે કે હોમગાર્ડની મહિલાઓને પણ અંદર આવવાની પરમિશન આપવામાં આવતી નથી. કારણ કે તે લોકો કદાચ જાણ કરી દે અથવા તો એ લોકો વિડીયો ઉતારીને આપી દે અથવા કોઈ પણ રીતે, એટલે એ એક ટેન્શન એમને એ પણ હોય છે કે આ હોમગાર્ડની મહિલાઓને પણ અંદર નથી આવવા દેતા. તો એક સવાલ ઉભા કરે છે કે કેમ આ પ્રકારની એ લોકો વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે, હોમગાર્ડની મહિલાઓને ત્યાં સુરક્ષા માટે ઉભી કરવામાં આવી છે, તો શું કરવા તેમને અંદર નથી જવા દેતા? જી રૂજાનજી, આપને પૂછવા માંગીશ, આપ માનો છો કે જે રીતે નવીન કહી રહ્યા છે નારી સંરક્ષણ ગૃહ કેટલું સુરક્ષિત છે મહિલાઓ અને સગીરાઓ માટે? જ્યારે આ તો મને અત્યારે ખબર પડી આ પોઈન્ટ તો કે આવી તો હોમગાર્ડ વાળા હેલ્પ કરવા માંગે છે દીકરી બહેનો, પણ આ લોકો અંદર વોર્ડન. એટલે આઈ વુડ રાધર લાઈક ટુ ધેન સે વન થિંગ કે કંઈક ખબર નથી પડતી, ઇઝ ધેર સમ નેક્સસ, કંઈક ધેર ઇઝ અ ડીપર મિનિંગ ટુ ધીસ કે આ શું કામ આવું થઈ રહ્યું છે, કેમ વોર્ડન પેલી જે રેગિંગ કરે છે એ લોકોને સપોર્ટ કરે છે. આઈ થિંક મારા ખ્યાલે સૌથી પહેલા તો એક્શન શુડ બી ટેકન વિથ ધર વોર્ડન કે શું થઈ રહ્યું છે. કારણ કે અગર આપણે બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી અગર જોઈએ તો જે અમે બજેટ્સને જોયા છે એના સંરક્ષણ ગૃહના, એ લોકો પાસે ઇનફ પૈસા ગવર્મેન્ટ આપે છે, એટલે પૈસામાં કોઈ તોતા નથી. ઇનફ સુવિધાઓ માટે પૈસા છે, જાણે કે કાઉન્સેલિંગ માટે પૈસા છે, નોર્મલ સુવિધાઓ માટે છે, રહેવા માટે છે, ખાવા માટે છે, બધી સુવિધાઓ છે, પૈસા અપાય છે. પણ એ પૈસા ક્યાં જાય છે હજી ખબર નથી પડી રહી. કારણ કે જોશો તો બધી એક નંબરની ગંદકી હોય છે, નથી બીજા લોકોને કોઈ બેઝિક એમ્યુનિટીઝ મળી રહી. એટલે અગેન કમિંગ બેક કે અગર આ થઈ રહ્યું છે તો આઈ એમ સિરિયસલી સમથિંગ ઇઝ રોંગ. આઈ એમ વન્ડરિંગ કે કેમ કોઈ એવા સ્ટેપ્સ નથી લેવાતા હાયર ઓથોરિટીઝથી તાકી આને દબાવે. કારણ કે આઈ એમ સરપ્રાઇઝ કે અગર આટલું બધું પૈસા ગવર્મેન્ટના મારા પૈસા અંદર નખાઈ રહ્યા છે અને આપણી દીકરીઓની હજી આવી બદતર હાલત છે, તો આઈ થિંક ધેર વોઝ સમ સ્ટ્રિક્ટ એક્શન ટુ બી ટેકન ઓન ધીસ. પટેલ સાહેબ, જે રીતે રૂજાનજીએ વાત કરી, આપની પાસેથી મારે એ જાણવું છે કે નારી સંરક્ષણ ગૃહમાં પોલીસની ટીમ ક્યારે તપાસ અર્થે જતી હોય છે અને માત્ર સંચાલકની જ તપાસ થાય છે, તેમની જ પૂછપરછ કરવામાં આવે છે કે જે સગીરાઓ છે તેમની પણ પૂછપરછ થતી હોય છે? તપાસની રીતમાં તો દરેકની પૂછપરછ થવી જોઈએ, પણ આવા જ્યારે બનાવો બને છે ત્યારે એક તો પહેલું પોલીસ ઉપર કોઈ રીતે રાજકીય દબાણ આવી જ જતું હોય છે. તપાસ કઈ દિશામાં કરવી અને એના માટે ઘણી વખત સગીરાઓ અથવા ભોગ બનનારાઓ પોતે કંઈ કહેવા માંગતા હોય છે, પણ એમના ઉપર પણ એટલા પ્રકારનો ભય હોય છે કે એ ઘણી સત્ય વાતો નથી કહી શકતી. અને જે સંચાલકોની પૂછપરછ થાય છે એ સામાન્ય પ્રકારની રૂટીન મુજબની પૂછપરછ થાય છે. એક પણ સંચાલિકાને અથવા તો ટ્રસ્ટીઓને અથવા તો સરકારના કોઈ પટેલ સાહેબ, આ સંચાલકોને જે નોર્મલ રૂટીન પૂછપરછ થાય છે અને પોલીસ ઉપર જો અગર રાજકીય દબાણ હોય તો જે સગીરાઓ છે તેઓ ભોગ બની રહી છે, તેમનું શું, તેમનું કોણ? આ કાયમથી એ સગીરાઓનું અથવા ભોગ બનનાર સ્ત્રી મહિલાઓનું કોઈનું
સરકારમાં કોઈ નથી, એ બિચારા અનાથ થઈને અહીં આવ્યા છે, એમને ખરેખર સરકાર લાખો કરોડો રૂપિયા એમના માટે ફાળવે છે. એમ છતાં એ સંસ્થાની અંદર બહારથી દેખાતી કિલ્લેબંધી જેવી જગ્યા અંદર જાઓ તો એક નર્ક સમાન જગ્યા છે. એના નથી ત્યાં સુવિધા, પાણી, ગંદકી, કેટલી બધી વસ્તુ હોય છે. બધા જ પૈસા ખવાઈ જાય છે. એ તાગરદીનના સંચાલકો, ટ્રસ્ટીઓ અથવા સરકારી અમલદારો કરે છે. પંકજ, સૌથી મોટી વાત અહીંયા એ છે કે જ્યારે આ નારી સંરક્ષણ ગૃહમાં મીડિયા કોઈ પણ જ્યારે આવા રિપોર્ટ લેવા જાય ત્યારે તેમને કહેવા માંગે છે સમાજ અને કલ્યાણ વિભાગનું તમે પરમિશન લઈને આવો. તો મારો સવાલ એ છે કે અત્યારે સમાજ અને કલ્યાણ વિભાગ ક્યાં છે? અત્યારે કેમ એ લોકો સમાજ કલ્યાણ વિભાગ નથી આવી રહી કે આ પ્રકારની ઘટના સામે આવી છે તો તેમને એક્શન લેવું જોઈએ આ સંચાલકો સામે? તો એ સવાલ ઉભા કરે છે કે આ જે બેવડી નીતિ છે, એક તરહની પાર્સલિટીની વાત છે, તે ખરેખર દૂર થવાની જરૂર છે. પંકજ જી, રુજાનજી, આપની પાસેથી એ જાણવું છે કે અગર સમાજ કલ્યાણ વિભાગ અગર સમયાંતરે ચેકિંગ નથી કરતું, અગર પોલીસ આવા કેસોની અંદર સો મોટો ના કરે, તો આ જે નરકાગારમાં જે યુવતીઓ, જે સગીરાઓ અત્યારે જે પોતાના દિવસો વિતાવી રહી છે, દુઃખદ દિવસો વિતાવી રહી છે, તેમની પાસે કયો રસ્તો બચે છે? પોલીસ તો ચલો નથી કરતી, એટલે મેં કહ્યું કે અગર જ્યુડિશિયરી આ જોઈ રહી છે તો અગર એ લોકો આનું સુઓ મોટો કરે તો બહુ જ સારું થશે. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે એટલીસ્ટ ધેટ ઇઝ ધ એક આપણી આશા બંધાશે. પણ એના માટે પણ રાજકીય પ્રેશર અગર નહીં હોય તો એ કામ થશે. ટુ બી ઓનેસ્ટ, અત્યાર સુધી મેં જોયું છે જ્યુડિશિયરી થોડી મેનેજ થઈ શકે છે, પણ આવા કેસીસમાં નથી થતી, અને આવા કેસીસમાં તથ્ય કામ થાય છે એવું મારો ઇમ્પ્રેશન છે ને મારો આઈડિયા છે. બીજું કે સમાજ કલ્યાણની આઈ થિંક ઉપર વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર એ આવે છે, તો એ લોકો બી આમાં શું કહેવાય સ્ટેપ્સ લઈ શકે છે. એવું નથી કે એ લોકો નથી લઈ શકતા. અને બીજી વાત કે ક્યારના આપણે વોર્ડન ને ત્યાંના જે ઓફિસર્સ છે, જે ત્યાં નારી સંરક્ષણ ગૃહના જે લોકો ત્યાં જોબ કરે છે, આપણે એ લોકોને કેમ બદલી ના શકીએ? લેટ અસ ગેટ સમ ન્યૂ ફ્રેશ પીપલ જે આ બધા સડામાં ના ગૂંચવાયેલા હોય, ના સડામાંથી નીકળી શકે. કારણ કે અલ્ટિમેટલી અગર મેં ક્યારનું સાહેબે કીધું પ્રેશર આવે છે, સાચી વાત છે. બધા કામમાં બધાને પ્રેશર આવે છે, એમાં કોઈ જ ડાઉટ નથી. આજે અગર હું કોઈ આઈએએસ ઓફિસર પાસે જઈશ તો એ કહેશે મારી પર પ્રેશર છે, આઈપીએસ પાસે કહીશ પ્રેશર છે, જ્યુડિશિયરી જઈશ તો પ્રેશર છે. તો પ્રેશરનો તો કોઈ અંત નથી. આજની તારીખમાં તમે કહેશો નાના છોકરો ભણે છે તેને બી પ્રેશર છે, પણ વોટ ઇઝ ધ રિઝલ્ટ? યુ જસ્ટ કાન્ટ તમારી રિસ્પોન્સિબિલિટી તમે ડિસ્ક્લોઝ ના કરી શકો કે પ્રેશર છે એટલે નથી કરતા, પ્રેશર છે એટલે નથી કરતા. તો પછી અલ્ટિમેટલી એવી જોબ ના કરો ને છોડી દો એ જોબ. અગર તમને પ્રેશરમાં જ ઇશ્યુઝ છે તો છોડી દો એ જોબ. નો વાય યુ ડુઇંગ ધ જોબ? લેટ મી બી વેરી ઓનેસ્ટ. કારણ કે ઇફ યુ આર અકાઉન્ટેબલ એન્ડ રિસ્પોન્સિબલ ફોર સમથિંગ એઝ પર યોર જોબ પ્રોફાઇલ, હું તમને એવું નથી કે તમારે જોબ પ્રોફાઇલ ની બહાર જાઓ, then if you are not able to do it, leave it. કારણ કે અલ્ટિમેટલી ના તો આપણે ઇફ યુ બીટ અરાઉન્ડ ધ બુશ એન્ડ ટેલ કે પ્રેશર છે તો આ તો જો બત્તર હાલત થઈ છે. અને નાઉ આઈ મીન આઈ રિયલી ડોન્ટ નો, મને પોતાને એ લાગે છે કે અત્યારે હવે કોઈ external force, major external force, yeah, I would request, I would have to go till our CM કે CM મેડમ આ જોઈ અને CM મેડમ can come sure અગર એકવાર CM મેડમ કહેશે તો it is 100% going to make a chance or make a difference. એટલે અત્યારે પછી આઈધર જ્યુડિશિયરી હાથમાં હોય અને જ્યુડિશિયરી સુઓ મોટો કરે યા CM મેડમ સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ પાસ કરે તો આઈ રિયલી ફીલ કે that can make a difference. બિલકુલ, આપણે ખાસ કરીને સૌથી વધારે પ્રેશર તો અત્યારે મને લાગે છે કે એ સગીરાઓ, એ યુવતીઓ પર હશે જેઓ અત્યારે એ દુઃખદ દિવસો એ નારી સંરક્ષણ ગૃહમાં વિતાવી રહી છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા માટે. તો ઓઢવ નારી સંરક્ષણ ગૃહનો આ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જે સગીરાઓ છે, જે યુવતીઓ છે, જે નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે, તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની પર રેગિંગ થાય છે, અહીંયા આગળ અમાનવીય કૃત્ય થાય છે. હવે સમાજ કલ્યાણ વિભાગ અહીંયા જાગે અને આ નારી સંરક્ષણ ગૃહમાં જઈને પગલા ભરે અથવા પોલીસ આ સમગ્ર મામલે સુઓ મોટો કરે તો આ જે પીડિત છે, જે સગીરાઓ છે, તેમનો કોઈ નિકાલ